ભાવનગરમાં ગૌરવ પથ પર દેસાઈનગરથી વર્તેજ સુધીના આશરે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતા વિશાળ ફ્લાયઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે બ્રિજ નિર્માણથી 31 જેટલા જંકશનો પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. દેસાઈનગરથી વર્તેજ સુધીનો આ 4 લેન બ્રિજ આશરે ₹533 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેમાં નારી ચોકડી ખાતે 160 મીટર સ્પાન ધરાવતો ડબલ હાઇટ કેબલ સ્ટ્રેટ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેટ આઇકોનિક સ્પાન ધરાવતો આઇકોનિક બ્રિજ બનશે. આ અંગે મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર વાસીઓ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો. સ્પાન ધરાવતો બ્રિજ બની રહેવાનો છે. એમની મંજૂરી 1/4/26ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આદેશ અને સૂચનાથી માનનીય શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મને આનંદ છે કે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતું આ બ્રિજ એટલે કે સમગ્ર ભાવનગરમાં આવવાનો એક રસ્તો છે. ત્યારે રાજકોટ જવું હોય, અમદાવાદ જવું હોય, સોમનાથ બાજુ જવું હોય અને ભાવનગરમાં આવવું હોય, એ તમામ રસ્તાઓ એ અલગ અલગ પ્રકારે રહે. આ બ્રિજ જે અત્યારે અમદાવાદનો બન્યો છે નારી ચોકડી પાસે, એનીથી ઉપરથી આ બ્રિજ કેબલ સ્ટ્રેટ બ્રિજ તરીકે ત્યાંથી પસાર ઉપરથી થશે એટલે ટ્રાફિકની સમસ્યાઓ એમાં હળવી થવાની છે.